जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। બુધવારનો બોધ આ કાર્યક્રમ સાંભળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। વિજ્ઞાનનો જો સદુપયોગ કરીએ ને તો ફાયદો છે અને જો દુરુપયોગ કરીએ તો નુકસાન। એવું જ સોશિયલ મીડિયાનું છે। સોશિયલ મીડિયા દ્વારા મને હમણાં જ એક બહુ મજાનો પ્રસંગ મળ્યો છે, એ હું આજે તમને કહેવા માગું છું। એક ગામ હતું, ગામની અંદર એક સરસ મજાનું મંદિર હતું અને મંદિરની અંદર જેટલા કર્મચારીઓ નોકરી કરતા એ બધા જ પગારદાર હતા। એટલે પૂજારી પણ પગારદાર, બધા જ પગારદાર। એમાં એક ઘંટ વગાડવાવાળો માણસ હતો, એ પણ પગારદાર। એટલે આરતીનો સમય થાય સવાર સાંજ એટલે એ હાજર થઈ જાય, પણ એવો તલ્લીન થઈને ઘંટ વગાડે, આમ ઈશ્વરમાં જાણે કે એકાકાર થઈ જાય। મૂર્તિમાં એને આસ્થા હતી અને ખૂબ જ ઓતપ્રોત થઈ અને ઘંટ વગાડે એટલે જે ભક્તો આવતા નિયમિત રીતે એ આ માણસને આમ આમ ઘંટ વગાડતો જોવે ને તો એટલા બધા રાજી થાય। અમુક માણસો તો ઘણી વખત એની સામે જોઈ રહે, મૂર્તિની સામે હાથ જોડેલા હોય તો આ માણસની સામે આમ હાથ જોડાઈ જાય, એવો આ માણસ ઓતપ્રોત થઈ અને ઘંટ વગાડે। પણ થયું એવું કે ટ્રસ્ટી મંડળ બદલાઈ ગયું, નવા ટ્રસ્ટીઓ આવ્યા અને એ નવા ટ્રસ્ટીઓએ એવો નિયમ કર્યો કે આ મંદિરમાં નોકરી કરનાર તમામ કર્મચારી એજ્યુકેટેડ, શિક્ષિત હોવા જોઈએ। અને તપાસ કરી તો ખબર પડી કે જે માણસ ઘંટ વગાડે છે એ તો સાવ અભણ છે। એટલે ટ્રસ્ટીઓએ નિર્દયતાથી કહ્યું કે આ મહિનો પૂરો થાય એટલે તમે તમારો પગાર લઈ અને હવે આવતા મહિનાથી તમારે આવવાનું નથી। પેલા માણસે બે હાથ જોડ્યા, કરગર્યો, એ કે હું વર્ષોથી આ મંદિરની અંદર આ ઘંટ વગાડવાની નોકરી કરું છું, ઈશ્વર પ્રત્યે મને આસ્થા છે, મને બહુ મજા આવે છે, અને તમે આ નોકરી મારી પાસેથી છીનવી લેશો અને અત્યારે હું ક્યાં જઈશ? મારા પરિવારનો ગુજારો આ નોકરીમાંથી થાય છે, તમે જો મારા ભણતર સામે ન જુઓ તો તમારો બહુ મોટો ઉપકાર થશે। પણ ટ્રસ્ટીઓ એક ટળીને બે ન થયા અને આ ભાઈને નોકરીમાંથી છૂટો કર્યો। પછી કોઈ ભણેલો માણસ એની જગ્યાએ લીધો, એ ઘંટ વગાડતો હતો, પણ એ જે વગાડતો હતો એમાં નહોતી એને મજા આવતી, નહોતી ઈશ્વરને મજા આવતી, કે નહોતી એને જોનારા ભક્તોને મજા આવતી। પણ ટ્રસ્ટીઓને તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સાથે મતલબ હતો। પણ જે ભક્તો દરરોજ આવતા એને વિચાર આવ્યો કે કંઈક કરવું પડશે। એટલે પેલા માણસના ઘરે જઈને કીધું કે તું હવે દર્શન કરવા નથી આવતો, ભલા માણસ, દર્શન કરવા તો આવ। પણ આ માણસ સ્વમાની હતો, એને કીધું કે નહીં, હું એટલા માટે દર્શન કરવા નથી આવતો કારણ કે જો હું આરતીના સમયે આવું કે બીજા કોઈ સમયે આવું તો ટ્રસ્ટીઓને એમ થાય કે આ માણસ નોકરી માગવા માટે થઈને આવ્યો છે અને મારે હવે છે ને મારે એવી લાચારી નથી કરવી। એ ઈશ્વરમાં મને શ્રદ્ધા છે અને મને પાકો ભરોસો છે કે જરૂર મારી બાજી સુધારી દેશે, એ જરૂર મારા માટે કંઈક સારું જ કરશે। પણ આ બધા ભક્તોએ ભેગા થઈને કીધું કે ના, અમે એક નિર્ણય કરીને આવ્યા છીએ, અમે બધા જ થોડા થોડા રૂપિયા ભેગા કરીને મંદિરની બરાબર સામે એક દુકાન છે એ તને ભાડે લઈ દઈ અને એ ભાડાની દુકાનમાં અમે તને સામાન ભરી દઈ, તું એમાં શ્રીફળ રાખજે, અગરબત્તી રાખજે, ચૂંદડી રાખજે, ફૂલ રાખજે, સાકર, એની અંદર તું આ ભગવાનની મૂર્તિ રાખજે, આવો તમામ સામાન મંદિરને લગતો અમે તને એ દુકાનમાં ભરી દઈ અને તું ધંધો કર અને
જ્યારે આરતીનો સમય થાય ત્યારે 5 મિનિટ સવારે અને 5 મિનિટ સાંજે આવી અને તું મફતમાં ઘંટ વગાડી જજે. તું મફત સેવા આપીશ તો ટ્રસ્ટીઓને વાંધો નહીં હોય. અને આ માણસને પણ આ વિચાર ગમ્યો. બધા ભક્તોએ એને ભાડે દુકાન લઈ દીધી, સામાન ભરી દીધો. ટ્રસ્ટીઓએ કીધું કે ભાઈ એ પગાર ન લેતો હોય ને મફતમાં વગાડતો હોય તો અમારે તો એક માણસનો પગાર બચે. સ્વાર્થી ટ્રસ્ટીઓ એ તરત જ તૈયાર થઈ ગયા અને આ માણસની મોજ ફરીથી શરૂ થઈ. એ નિયમિત આવે અને તલ્લીન થઈને ઘંટ વગાડે, ભક્તો પણ રાજી થાય, ભગવાનને મજા આવતી હશે. આ માણસ પાછો આવ્યો ને પછી ભગવાનને પણ બહુ મજા આવતી હશે. અને ભગવાને એનો ધંધો એવો વિકસાયો કે ધીમે ધીમે એ ભાડાની દુકાન હતી એ એને વેચાતી લઈ લીધી. એટલું જ નહીં પણ બીજી દુકાન, ત્રીજી દુકાન, એમ કરતા કરતા 5 દુકાન બનાવી. અને પછી તો થયું એવું કે આ માણસ મોટર લઈને દુકાને આવે, મોટર લઈને મંદિરે ઘંટ વગાડવા આવે. પણ પછી જમાનો બદલાઈ ગયો એટલે ઇલેક્ટ્રિક આરતી આવી. જો જે મજા આમ જાતે નગારો વગાડવામાં છે, જે મજા આમ જાતે ઘંટ વગાડવામાં છે, એ મજા આ ઇલેક્ટ્રિક આરતીમાં નથી સાહેબ. પણ જમાનો બદલાઈ ગયો, ઇલેક્ટ્રિક આરતી આવી. હવે આ માણસને ઘંટ વગાડવાની જરૂર જ નહોતી, છતાંય એ આવ્યા કરે, પોતાનો ધંધો કર્યા કરે, દર્શન કર્યા કરે. ઈશ્વરે એવી કૃપા કરી કે 5 દુકાન બાદ એ મંદિરની સામેના ગ્રાઉન્ડમાં એને બહુ મોટી પોતાની ફેક્ટરી કરી. અને પછી તો આ સ્વાર્થી ટ્રસ્ટીઓ બદલાઈ ગયા અને પાછી નવી ટીમ આવી. આ મંદિર જર્જરિત થયું અને નવું મંદિર બનાવવાની વાત આવી. એટલે બધાએ ટ્રસ્ટીઓએ વિચાર કર્યો કે આપણે લોક ફાળો એકત્રિત કરીએ. પણ સામે જે પેલા ફેક્ટરીના માલિક છે ને એ દરરોજ સવાર સાંજ આરતીના સમયે આવે છે. આપણે પેલા એની પાસે જઈએ અને પહેલો ફાળો આપણે એમનો લઈએ. રિક્ષામાં બેસીને બધા ટ્રસ્ટીઓ આ ફેક્ટરી ઉપર આવ્યા, આ ભાઈને મળ્યા અને કીધું કે આપણે નવું મંદિર બનાવીએ છીએ, 7 લાખ રૂપિયાનો ખર્ચ છે. તમને આ મૂર્તિમાં, આ મંદિરમાં ખૂબ આસ્થા છે એટલે અમારે ફાળાની શરૂઆત તમારાથી કરવી છે. તમે જે શ્રદ્ધા અને ભક્તિથી આપો એ અમે લઈ લઈશું, પણ પહેલો ફાળો તમે આપો. એટલે ઓલા ભાઈ જે હતા, જે વર્ષો પહેલા ઘંટ વગાડતા, એને ખુરશીમાં બેઠા બેઠા એટલું જ કીધું કે એસ્ટિમેટ કઢાયું, કેટલો ખર્ચ છે બધો થઈને. એટલે નવા ટ્રસ્ટીઓએ કીધું કે 7 લાખ રૂપિયાનો ખર્ચ છે. અમારી એવી ઈચ્છા છે કે જો 1 લાખ તમે આપી દો ને તો ઝપાટાબંધ મંદિરનું કામ પૂરું થઈ જાય. એટલે ટેબલના ડ્રોવરમાંથી ચેકબુક કાઢી આ માણસે ટ્રસ્ટીઓની સામે મૂકીને કીધું કે એની અંદર 7 લાખ રૂપિયા લખો. ટ્રસ્ટીઓ કે શું બોલો છો? કે હું કહું એમ કરો ને. 7 લાખ રૂપિયા લખો. ટ્રસ્ટીઓએ રાજી થતા થતા 7 લાખ રૂપિયા પોતાના ટ્રસ્ટનું નામ લખ્યું આંકડામાં, શબ્દોમાં, અને પછી રાજી થઈને કીધું કે હવે આમાં સહી કરી દો. અને ત્યારે આ માણસે કીધું કે સહી હું નહીં કરી શકું, થોડીક વાર તમે ચા પાણી પીવો, હમણાં મારો દીકરો આવશે ને એટલે મારો દીકરો સહી કરશે. કારણ કે હું તો હાવ અંગોઠા છાપશું, એટલે ચેકની અંદર હું સહી નથી કરી શકતો, ચેક લખીએ નથી શકતો. અને ત્યારે ઓલા ટ્રસ્ટીઓએ કીધું કે તમે હાવ અભણ છો ભલા માણસ, અને તોય તમે આવડી મોટી ફેક્ટરી કરી. જો તમે ભણેલા હોત ને તો તમે શું કરતા હોત? અને ત્યારે એ માણસે કીધું કે જો હું ભણેલો હોત ને તો તમારા મંદિરમાં હજી ઘંટ જ વગાડતો હોત ભલા માણસ. કારણ કે આ પહેલા જે ટ્રસ્ટીઓ હતા ને એને ભણેલા નોકરની જરૂર હતી, પણ ઈશ્વરની કંઈક કૃપા હશે મારા ઉપર કે મને અભણ રાખ્યો. અને અભણ હોવાને કારણે જ એ નોકરી મારી છૂટી ગઈ. અને પછી ભાડાની દુકાન ને ઘરની દુકાન ને એમ કરતા કરતા એ જ ભગવાને મને આ કારખાના સુધી પહોંચાડ્યો છે. તો મિત્રો, આમાં એવો અર્થ ન કરશો કે હું શિક્ષણનો વિરોધ કરું છું. શિક્ષણ જરૂરી છે, પણ અહીંયા મારે પ્રતિષ્ઠા કરવી છે માણસની આસ્થાની, કે શ્રદ્ધા જો તમારી હોય તો કદાચ અભણ હોય તો પણ તમે તરક્કી કરી શકો. આવી જ કોઈ વાત સાથે આવતા બુધવારે ફરી મળીશું. ત્યાં સુધી
હસતા રહેજો, રાજી રહેજો.